જેવું કશું રહ્યું નથી, પહેલા જેવી વાત નથી. આ વાક્ય તમારા કાને કંઈ કેટલીય વાર પડ્યું હશે. કોઈ વડીલને તમે કહેતા એવું સાંભળ્યા હશે કે પહેલા જેવું રહ્યું નથી. તો ક્યાંથી રહે પહેલા જેવું? સતત બદલાતા રહેવું એ તો કુદરતનો નિયમ છે. કોઈ વસ્તુ એવી ને એવી રહેતી નથી, બદલાયા જ કરે છે. પહેલા બધા પોળના મકાનોમાં રહેતા, અને અમદાવાદની પોળમાં રહેનાર 60% પ્રજા તો હવે શિફ્ટ થઈ ગઈ છે ફ્લેટ્સમાં. અને જે લોકો હજી પણ પોળમાં રહે છે એ પણ ક્યાં પહેલા જેવું જીવે છે? આજથી 30-40 વર્ષ પહેલાનું પોળનું જીવન અને અત્યારનું જીવન એમાં બહુ ફરક છે. પહેલા બધાને ત્યાં ટાંકા હતા પાણીના, વરસાદી પાણીનો સંગ્રહ થતો. અને હવે અમુકના ઘેર છે ને અમુકના પૂરાઈ ગયા છે. પહેલા દરેક દરવાજા પર, બારસાખ ઉપર, એન્ટ્રન્સમાં કોતરણી કામ થતું, લાકડાનું કાર્વિંગ જોવા મળતું, જે એ ઘરની આઈડેન્ટિટી બની જતી. દરેક ઘરની એક ઓળખ હતી અને એના દરવાજામાં જોવા મળતી. હવે ક્યાં જોવા મળે છે? હવે તો બધાના દરવાજા સરખા થઈ ગયા. હવે તો પોળના મકાનો રેનોવેટ થઈને આમ નાના નાના બાકસ જેવા ફ્લેટ બની ગયા છે. લાકડાની અને પથ્થરની કોતરણી એ તો સાવ ભૂલાઈ જ ગઈ છે. પહેલાના ઘરોમાં પીછવાઈ વાળા ચિત્રો જોવા મળતા, ભીંત ઉપર ચિત્રો બનતા. હવે તો દરેકના ઘરમાં ચિત્રની ફ્રેમ લટકતી જોવા નથી મળતી. પેઇન્ટિંગ્સ ઓછા હોય, અને હોય તો પેલા બજારમાંથી લીધેલા કોઈ, એમાં ગુજરાતની ઓળખ ના જોવા મળે. ખડકી, ઝરૂખો, હિંચકો, આ બધામાં જે કાર્વિંગ થતું એની જરૂર હવે ક્યાં વર્તાય છે કોઈને? ઝરૂખાવાળું ઘર કે વેન્ટિલેટરની કોતરણી વાળી ભીંત કે ગોખલા કે ભંડકિયા, કાતરિયા, માળિયા, આ બધું હવે ક્યાં જોવા મળે છે? હવે તો પેલા ફિક્સ ફ્લેટ બની ગયા છે. પહેલા જેવું કશું રહેતું નથી અને રહેવાનું નથી. બદલાતા રહેવું એ તો કુદરતનો નિયમ છે. હા, આપણો ભૂતકાળ કેવો હતો એની યાદ દેવડાવનાર દિવસો આવે છે. જેમ કે આજે ઇન્ટરનેશનલ મોન્યુમેન્ટ ટ્યુઝડે મોર્નિંગ 7:16 થઈ રહી છે. પહેલા પરબડી બનતી. આપણે ત્યાં અમદાવાદમાં જીવદયાની પરંપરા હતી. ચબૂતરા અને પરબડી એ અમદાવાદની ખાસ વિશેષતા. એ શહેરની જીવદયાની ભાવનાનો એક સુંદર નમૂનો છે. પણ હવે તો એ બધું મિસિંગ. સતત બદલાતા રહેવું એ આપણો સ્વભાવ છે ખરો, પણ મૂળને સાવ વિસરી ના જઈએ. અને આપણને વારસામાં જે વેલ્યુઝ મળી છે, જે મૂલ્યો મળ્યા છે, એ થોડા જળવાઈ રહે એવી શુભકામનાઓ સાથે આજના દિવસની શરૂઆત કરીએ. મિર્ચી 98.3